તો ચાલો દોસ્તો વાત કરીએ ડિગ્રી સિવિલ સેમ 6 ની અંદર આવતા ફાઉન્ડેશન એન્જિનિયરિંગ સબ્જેક્ટના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સની. તમે જ્યારે આ સબ્જેક્ટને પ્રિપેર કરો ત્યારે ચેપ્ટર વાઇઝ દોસ્તો અહીંયા જે આઈએમપી આપું છું એના ઉપર સૌપ્રથમ ફોકસ કરજો. ચેપ્ટર 5 જ છે દોસ્તો, ખાસ આપણે ચેપ્ટરોની સંખ્યા બહુ ઝાઝી નથી દોસ્તો, સિમ્પલ 5 ચેપ્ટર તૈયાર કરો એટલે વાત થાય પૂરી. ઓકે, તો 5 ચેપ્ટરની અંદર પહેલું જ જે ચેપ્ટર છે એમાં આ બહુ બેઝિક લેવલનું કામકાજ છે દોસ્તો. પર્પઝ ઓફ ફાઉન્ડેશન, ટાઈપ્સ ઓફ સેલો ફાઉન્ડેશન વર્ષોથી પૂછાતો આવ્યો છે દોસ્તો અને મોસ્ટ આઈએમપી છે. પછી પ્લાનિંગ અ સબસોઇલ એક્સપ્લોરેશન પ્રોગ્રામ દોસ્તોમાં બે બાબત ધ્યાનમાં રાખવાની હોય કે આમ હોરિઝોન્ટલી કેટલું જવાનું હોય, લેટરલ એક્સટેન્ટમાં અને ડેપ્થમાં કેટલું જવાનું હોય તે એ ધ્યાનમાં રાખીએ. સ્ટેજીસ ઇન સબસોઇલ એક્સપ્લોરેશન, એમાં જે સ્ટેજીસના નામ બધા આપેલા છે ડિટેલમાં એક્સપ્લેન કરેલું છે. એમાં રેકોગ્નાઇઝન્સ દોસ્તો છે મોસ્ટ આઈએમપી છે. હમણાં એના ઓબ્જેક્ટિવ્સ પૂછાઈ ગયા છે, ક્યારેક નામ આપીને પૂછે છે, એટલે આ ટોપિક એક જે સ્ટેજ છે વ્યવસ્થિત તૈયાર કરજો. પછી આ પણ મોસ્ટ આઈએમપી છે, મેથડ્સ ઓફ સબસોઇલ એક્સપ્લોરેશન. નામ તો બધાના યાદ રાખો, એમાં અહીંયા જે નામ લખેલા છે એ ડિટેલમાં સ્પેશિયલ નામ આપીને પૂછે છે. એમાં ઓગર બોરિંગ છે, વોશ બોરિંગ છે દોસ્તો, જીઓફિઝિકલ મેથડ્સ, એમાં 2 મેથડ છે, એ બધું વ્યવસ્થિત તૈયાર કરી જાઓ. પછી ડિસ્ટર્બ અનડિસ્ટર્બ સોઇલ સેમ્પલનો ડિફરન્સ પણ મોસ્ટ આઈએમપી છે. પછી સેમ્પલ ડિસ્ટર્બન્સની અંદર ટોપિકમાં એરિયા રેશિયો, ઇનસાઇડ ક્લિયરન્સ, આઉટસાઇડ ક્લિયરન્સ, એ બધાની ડેફિનેશન, એના ફોર્મ્યુલા આપેલા છે. એક વખત એનો ન્યુમેરિકલ્સ પણ પૂછાઈ ગયો છે, સિમ્પલ છે, તો એ પણ તૈયાર કરી જવાય. ટાઈપ્સ ઓફ સોઇલ સેમ્પલર્સ દોસ્તો, બધાના નામ યાદ રાખો, ખાલી એક ડિટેલમાં તૈયાર કરો. સ્પ્લિટ સ્પૂન સેમ્પલર, હમણાં ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે પેપરમાં. સ્ટાન્ડર્ડ પેનિટ્રેશન ટેસ્ટ, એ પણ મોસ્ટ આઈએમપી છે. એક્ઝામ્પલ નંબર 6 એક તૈયાર કરો, જે આનો જ છે દોસ્તો, એરિયા રેશિયો બધું ફાઇન કરવાનું. સેલો ફાઉન્ડેશનની આપણે વાત કરીએ તો આ ડેફિનેશનો મોસ્ટ આઈએમપી છે દોસ્તો, શરૂઆતમાં જ આપેલી છે, ખાસ તૈયાર કરી જજો. એના પછી રેનકાઇન્સ એનાલિસિસ ઠીકઠાક, જનરલ શિયર ફેલર, લોકલ શિયર ફેલર અને પંચિંગ શિયર ફેલર, એ 3 તમને આપેલું છે, તો શોર્ટ નોટ સ્વરૂપે પણ પૂછી શકે છે. અને ડિફરન્સમાં દોસ્તો જનરલ અને લોકલનો ડિફરન્સ પૂછી શકે છે, બધું આઈએમપી છે. તરજાગી બેરિંગ કેપેસિટી દોસ્તો, એનું આખું ડેરિવેશન ને એ તો ઠીક છે, તમારી કેપેસિટીઓને કરી શકો તો વેલ એન્ડ ગુડ, બાકી એના એઝમ્પશન્સ તો ખાસ તૈયાર કરજો, કારણ કે 3-4 માર્ક્સમાં એઝમ્પશન્સ સ્પેશિયલી પૂછે છે. પછી ઇફેક્ટ ઓફ વોટર ટેબલ ઇન બેરિંગ કેપેસિટી મોસ્ટ આઈએમપી છે, ન્યુમેરિકલ્સમાં કામ લાગશે અને થિયોરિટિકલ પણ પૂછે છે. પછી સ્કેમ્પટન એનાલિસિસ ઠીકઠાક. પ્લેટ લોડ ટેસ્ટ મોસ્ટ આઈએમપી, વર્ષોથી આપણે કરતા આવ્યા છીએ. ફેક્ટર્સ અફેક્ટિંગ બેરિંગ કેપેસિટી, ફ્લોટિંગ ફાઉન્ડેશન, કોન્ટેક્ટ પ્રેશર. કોન્ટેક્ટ પ્રેશરની ફિગરો દોસ્તો હમણાં પૂછાઈ ગયેલી છે, ફ્લેક્સિબલ અને રિજિડની હોય, અને એમાં ક્લે અને સેન્ડ માટેની ફિગરો જ સ્પેશિયલ પૂછેલી હતી, તો એ પણ ખાસ તૈયાર કરી દેવાય. પછી ફ્લેક્સિબલ પેવમેન્ટ ડિઝાઇન મેથડ, એમાં CBR મેથડ છે, એ ઠીકઠાક છે દોસ્તો, એટલું આઈએમપી નથી, પણ એક્ઝામ્પલ દોસ્તો ખાસ આપણે તૈયાર કરવાના હોય જ, બરાબર. તો અહીંયા રેફરન્સ એક્ઝામ્પલ મેં બુકમાંથી કરવા હોય તો અહીંયા આપેલા છે, બાકી GTU એક્ઝામ પેપરના ન્યુમેરિકલ્સ આપણે તૈયાર કરવા જોઈએ. આપણા દોસ્તો ક્લાસની અંદર આપણે કરાવતા હોઈએ છીએ, જેમને ક્લાસ જોઈન કરવો હોય એ લોકો ક્લાસ પણ જોઈન કરી શકે છે, સેપરેટ ક્લાસ પણ અવેલેબલ છે. ચેપ્ટર 3, એમાં નેસેસિટી ઓફ પાઇલ ફાઉન્ડેશન આઈએમપી. ડિફરન્સની અંદર એન્ડ બેરિંગ અને ફ્રિક્શન પાઇલ, અત્યારે આ પૂછાઈ ગયો તો કાસ્ટ ઇન સિચ્યુ અને ડ્રાઇવન પાઇલ દોસ્તો, તો એ પણ તૈયાર કરી, ટેક્સ્ટ બુકમાં ના આપેલો તો જાતે દોસ્તો આપણે નેટ ઉપરથી પણ મેળવી શકીએ છીએ. ટાઈપ્સ ઓફ પાઇલ ફાઉન્ડેશનની અંદર આ નામ આપીને ક્યારેક પૂછાયેલું છે. ફ્રિક્શન છે, બેટર છે, મેથડ્સ ઓફ ઇન્સ્ટોલેશનના આધારે ટાઈપ્સ છે દોસ્તો. ડિસ્પ્લેસમેન્ટ પાઇલ અને નોન ડિસ્પ્લેસમેન્ટ પાઇલ, આ પણ પૂછાતું હોય છે. ક્લાસિફિકેશન દોસ્તો બેઝડ ઓન ધ લોડ કેરિંગ કેરેક્ટરિસ્ટિક્સ, એના આધારે જે છે એ તૈયાર કરો. પાઇલ ડ્રાઇવિંગ ઇક્વિપમેન્ટ્સ દોસ્તો અને પાઇલ ડ્રાઇવિંગ મેથડ, તો મેથડની અંદર હેમર ડ્રાઇવિંગ દોસ્તો આપણે ખાસ તૈયાર કરીને ઇક્વિપમેન્ટ્સના બધાના નામ યાદ રાખી લઈએ. નેગેટિવ સ્કિન ફ્રિક્શન, આખો ટોપિક સરસ આઈએમપી છે. ડાયનેમિક ફોર્મ્યુલા દોસ્તો બધી આપેલી છે, અલગ ફોર્મ્યુલામાં હેલિસ ફોર્મ્યુલા ખાસ તૈયાર કરી નાખીએ. સ્ટાન્ડર્ડ પેનિટ્રેશન ટેસ્ટ દોસ્તો, પાઇલ લોડ ટેસ્ટ ઠીકઠાક છે, ક્યારેક પૂછાયેલા છે, મોસ્ટ આઈએમપીમાં ના આવે. ગ્રુપ એક્શન દોસ્તો મોસ્ટ આઈએમપીમાં છે. લોડ કેરિંગ કેપેસિટી ઓફ પાઇલ ગ્રુપ ઇન સેન્ડ એન્ડ ક્લે, તો આ ન્યુમેરિકલ્સમાં પણ કામ લાગશે દોસ્તો, આના ફોર્મ્યુલાઓ, બરાબર, એ હિસાબે તૈયાર કરો. એફિશિયન્સી ઓફ પાઇલ ગ્રુપ ફેલ્સ રૂલ દોસ્તો હમણાં પૂછાઈ ગયો. અંડર રિમ પાઇલ તો મોસ્ટ આઈએમપી છે જ દોસ્તો, અને ન્યુમેરિકલ્સ તમને અહીંયા રેફરન્સ માટે આપેલા છે, એ તૈયાર કરાય. ચેપ્ટર 4માં આપણે વાત કરીએ દોસ્તો, તો કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એક્સપાન્સિવ સોઇલ, એક્ટિવ ઝોન, ડેફિનેશનમાં સ્વેલિંગ પોટેન્શિયલ, સ્વેલિંગ પ્રેશર, ફ્રી સ્વેલ ઇન્ડેક્સ. પછી આઇડેન્ટિફિકેશન ઓફ એક્સપાન્સિવ સોઇલ, ફ્રી સ્વેલ ટેસ્ટ, કન્સેપ્ટ ઓફ CNS લેયર, ટાઈપ્સ ઓફ ફાઉન્ડેશન પ્રોવાઇડેડ એક્સપાન્સિવ સોઇલ દોસ્તો આઈએમપી છે ખાસ.
પછી બિહેવિયર ઓફ કોલેપ્સિબલ સોઇલ, જીઓસિન્થેટિક્સ દોસ્તો. અહીંયાથી તો ક્વેશ્ચન આવશે જ દોસ્તો જીઓસિન્થેટિક્સમાંથી. એમાં જીઓ ગ્રીડ્સ, જીઓ મેમ્બ્રેન દોસ્તો એની એપ્લિકેશન્સ પૂછી શકે છે. પછી અહીંયા એપ્લિકેશન એરિયા ઓફ જીઓસિન્થેટિક્સ છે, એમાં અલગ અલગ એરિયાઝ માટે છે, એમાં રોડની પૂછાય છે દોસ્તો. મોસ્ટ આઈએમપી ખાસ તૈયાર કરજો, બીજું પણ વાંચી લે એક વખત. પછી જીઓસિન્થેટિક્સના ફંક્શન દોસ્તો, બરાબર. તો અહીંથી ક્વેશ્ચન હશે ને હશે જ, બરાબર. નહીં હોય તો મજા નહીં આવે દોસ્તો. છેલ્લું છે દોસ્તો, એમાં ટાઈપ્સ ઓફ રિટેનિંગ વોલ, એક્સપ્લેન એની વન, એવી રીતના ક્વેશ્ચન બની શકે. પછી ડિફરન્સ પણ હમણાં દોસ્તો પૂછાઈ ગયો કેન્ટિલીવર અને કાઉન્ટરફોર્ટનો. ગ્રેવિટી રિટેનિંગ વોલની ફિગર, એની સ્ટેબિલિટી ચેક્સ, કેન્ટિલીવર રિટેનિંગ વોલની સ્ટેબિલિટી દોસ્તો, બરાબર. પછી ડિઝાઇન ઓફ કાઉન્ટરફોર્ટ રિટેનિંગ વોલના સ્ટેપ્સ દોસ્તો, ડ્રેનેજ ઓફ બેકફિલ, યુઝ ઓફ સીટ પાઇલ વોલ્સ, ટાઈપ્સ ઓફ એન્કર્સ યુઝડ ઇન સીટ પાઇલ, મોસ્ટ આઈએમપી છે, અને ગાઈડ વોલ્સ. આટલું તૈયાર કરો દોસ્તો એટલે ફાઉન્ડેશનનું કામકાજ કમ્પ્લીટ થાય. તો ખૂબ સારી તૈયારી કરી શકો, કોન્ફિડન્સથી પેપર લખી શકો અને ખૂબ સારા માર્ક્સ મેળવો એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ. થેન્ક યુ સો મચ.